મારું નામ હર્ષ ઠાકર છે. મારા ફાધરનું નામ રાજેન્દ્ર કુમાર ઠાકર છે. મારા ફાધરને 15-20 દિવસ પહેલાં યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન યુટીઆઈ લાગુ પડેલું અને એની અંદર ખૂબ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા હતા, જેના કારણે ડૉક્ટરની સલાહ મુજબ કોઈ એમડી મેડિસિનને બતાવી અને હેવી એન્ટીબાયોટિકના બધા જે ડોઝેસ હોય ચાલુ કરવાનું સૂચવેલું. સ્થાનિક ડૉક્ટર પાસે જઈ અમે એન્ટીબાયોટિક્સના એના કોર્સ શરૂ કરાવેલા, પણ ઇન્ફેક્શન વધી જતા ફેફસામાં પણ ઇન્ફેક્શન લાગી ગયું અને ન્યુમોનિયા પણ લાગી ગયો, જેના કારણે બ્રિધિંગમાં ને એમાં તકલીફ પડવા માંડી અને લગભગ અડધી રાત્રે જ અમારે એ હોસ્પિટલ છોડી અને સ્ટર્લિંગમાં એડમિટ થવું પડ્યું. સ્ટર્લિંગમાં એડમિટ થવાથી ઇમરજન્સીમાં આવ્યા ત્યારથી લઈને આમ તો એમ્બ્યુલન્સથી જ ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ હતી અને પછી આ આખો કેસ છે એ ડૉક્ટર કૃતાર્થ કાંજીયાએ સંભાળ્યો અને એમની સમય સૂચકતા, સ્ટાફની સમગ્ર જવાબદારી વગેરે જે સમયસર મળી રહી એના કારણે ટોટલ રિકવરી સાથે આજે મારા ફાધર આપની સામે છે. ફેફસામાં ઇન્ફેક્શન હતું, એ સાથે સાથે બ્લડમાં પણ ઇન્ફેક્શન હતું અને યુરિન ઇન્ફેક્શન પણ હતું, જે અત્યારના સંપૂર્ણપણે ઝીરો થયું છે. અને આ બધા માટે ખાસ આભાર ડૉક્ટર કૃતાર્થ કાંજીયાનો તેમજ સ્ટર્લિંગ હોસ્પિટલની સમગ્ર ટીમનો, કે જેમની સમય સૂચકતા, જેમની કાર્યપદ્ધતિ વગેરે અને જે ટ્રીટમેન્ટ હતી એ સાથે સાથે સ્વભાવ, વર્તન, વ્યવહાર, આ બધી વસ્તુના કારણે આજે મારા ફાધર પ્રોપર રીતે સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ.